ભાજપની સાથે આગળ વધવાનું નક્કી કર્યું. ભરતસિંહને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓએ મેન્ડેટ આપ્યું હતું. ફોર્મ ચકાસણીના દિવસે ભરતસિંહે ભાજપમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. ભરતસિંહ વાઘડા સાથે વીટીવી ન્યૂઝની ટીમની ખાસ વાતચીત. ગુજરાતમાં જે છેલ્લા 2 દિવસથી જે ચકચાર મચાવનાર જે વ્યક્તિ ભરતસિંહ વાઘડા તે આપણી સાથે છે. તેમને જે આપ, કોંગ્રેસ અને જે ભાજપ ત્રણેયમાંથી જે મેન્ડેટ મળ્યા હતા. આપણે ભરતભાઈ સાથે વાત કરીશું. ભરતભાઈ, આજે જે ફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ છે, તમે કયા પક્ષ સાથે આગળ વધશો? હું ભારતીય જનતા પાર્ટી સાથે આગળ વધવાનો છું. મને ભારતીય જનતા પાર્ટી આપ્યું છે મેન્ડેટ. મને ત્રણેય પાર્ટી આપ્યું હતું, પણ એમાં શું હતું કે પેલા કોંગ્રેસને મને છે ને એમને બી આપ્યું હતું, પણ મારે જે લડવાની ઈચ્છા હતી ભારતીય જનતા પાર્ટી, એમને પણ મને આપ્યું. એટલે હું ભારતીય જનતા પાર્ટીમાંથી લડીશ. ચોક્કસથી ભરતભાઈ, તમે જે ગત વિધાનસભા હતી તેની અંદર જે ભાજપમાં સામે જે તમે વિધાનસભામાં ઉભા રહ્યા હતા અને હાલ હમણાં ભાજપમાં જોડાયા છો, ભાજપની અંદર તમે કેવી રીતે આગળ વધશો? જે પૂર્વ જે મંત્રી છે તેમનો પણ તમને સાથ સહકાર રહેશે? આજે બી સહકાર રહેશે, કાલે બી રહેશે. બચુભાઈનો સહકાર રહેશે. મને અમારા સમાજના માણસ છે, ધારાસભ્યશ્રી, અને અમને સહકાર આપશે અને અમને બધાને લઈને ચાલશે. તો અમે બધા હાથે રહીને વિકાસની વાતમાં આવશું. ચોક્કસથી આ હતા જે ભરતસિંહ વાઘડા, જે તેમને ત્રણેય પાર્ટી તરફથી મેન્ડેટ મળવામાં આવ્યા હતા. પરંતુ જે હાલ છે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તેમને જે ભારતીય જનતા પાર્ટીમાંથી જે મેન્ડેટમાં ઉમેદવારી નોંધાઈ અને જે આગળની જે ચૂંટણી છે તેમાં જંગી બહુમતીથી જીતશે તેવું આશ્વાસન આપી રહ્યા છે. ઉત્સવ પંચાલ, વીટીવી ન્યૂઝ, દાહોદ.